તો ગાઈસ અત્યારે રાતના વાગ્યા છે પોણા બે વાગ્યા છે. મને ઊંઘ આવતી નથી. તો છે ને સૂતા સૂતા મારા દિમાગમાં ભયંકર પ્રેન્કનો આઈડિયા આવ્યો છે. તો પહેલાં તો છે ને હું નીચેથી બધી વસ્તુ લઈ આવું પ્રેન્કની, અને પછી શિવને ઉઠાડું, મારા ભાઈનો મોટો છોકરો છે એને ઉઠાડું, અને ભયંકર પ્રેન્ક કરવાનો છે. અમે ટેરેસ પર સૂતા છીએ અને બધા મસ્ત સૂઈ ગયા છે. બતાવું તમને બધા કેવી રીતે સૂતા છે. અને આજે 1 બાય 1 બધા પર ભયંકર પ્રેન્ક કરવાનું છે. જે થાય તે જોઈ લઈશું. રાતના પોણા 2 થયા છે. જો જેનિશ, દક્ષુ, મમ્મી, આશિયુ, હરીશી, અનીરો, અવીરો, બધા મસ્ત સૂતા છે. અને હવે હું ભયંકર પ્રેન્ક કરવાની છું. પહેલાં તો હું બધી સામગ્રી લઈ આવું નીચે જઈને. 4 માળ ઉતરવાના છે ને 4 માળ ચડવાના છે. 2 વાગે હું હિંમત કરું છું, હિંમત નીચે જવાની. અને પછી આવીને શિવને ઉઠાડીને પછી અમારો પ્રેન્કનું પ્રિપરેશન કરીએ. પછી આજે તો જે થાય તે. ચાલો પહેલાં શિવને ઉઠાડું, કેમ કે એકલી તો હું નહીં જઈ શકું, મારી ફાટે. મારી સાથે પ્રેન્ક થઈ ગયો ગાઈસ. આ જાગતો તો મારી સાથે પ્રેન્ક થઈ ગયો. બી ગઈ લાવે તો શિવને ઉઠાડવો છે. તો ગાઈસ ઋષિ બી ઉઠી ગયો છે. હવે શિવને બી ઉઠાડીએ અને પછી ભયંકર પ્રેન્ક કરીએ. ચાલો શિવને પ્રેન્ક કરવાના. ચાલો બધા. હે ગાઈસ, અમાર શિવભાઈ જોઈ લો, બોડી બિલ્ડર છે. હવે છે ને અમે ત્રણેય સાથે મળીને નીચે જઈને પ્રેન્કની બધી સામગ્રી લઈ આવીએ. 2 વાગ્યા છે અત્યારે, 2. પછી હું થોડું મેકઅપ કરું અને આજે ભયંકર પ્રેન્ક કરવાનો છે. મને માર બી પડશે, સામેવાળું ડરી બી જશે. જોઈએ શું થાય છે. ચલો શ્રીશું, મજા આવશે ને. મમ્મી પર પ્રેન્ક કરવાનો છે. મમ્મી ઘસઘસાટ નસકોરા બોલાવીને સૂતી છે. પછી ખબર નહીં બી જાય ને મને લાફો માર દે, કંઈ નક્કી. ભયંકર પ્રેન્ક કરીએ. ચાલો ગાઈસ, લેટ્સ ગો. ચાલો પાણી પી લે, પછી નીચે જઈએ બધો સામાન લેવા. બિચારો ઊંઘમાંથી ઉઠાડ્યો મેં. આ તું જાગતો હતો? હવે મારી પર કોઈને ખબર નહીં કે મેં કોઈની પાછળ આવી ઉભો રહ્યો તો તો ચાલો પ્રિપરેશન ચાલુ કરીએ. આપણે પહેલાં જઈએ નીચે. ચાલો, આ ભારતી બા પર પ્રેન્ક કરવાનો છે આપણે. ભારતી બા ઘસઘસાટ હોતા છે. તો ગાઈસ છે ને નીચે જઈને અમે લઈ આવ્યા છે. આ તમને આગળ જોવા મળશે કે આ શેની માટે હું પેન્ટ લઈ આવી છું અને વ્હાઈટ દુપટ્ટો લાવી છું. આજે આપણે બનવાનું છે ભૂત બનીશ અને પછી બધાની સાથે આમ બેસી જઈશ. હવે એ લોકોનું રિએક્શન આપણે જોઈશું. તો પહેલાં મેકઅપ કરી લઈએ આખા ફેસ ઉપર, પછી તમને મળું. ગાઈસ હવે હું આ ફેસ ઉપર પેન્ટ કરીશ અને હવે આપણી પાસે પાણી નથી આ ધોવાનું, ઝૂલ જશે. તો ચાલો પેન્ટ કરવાનું ચાલુ. મને લાગતું આ પીછેથી થાય એમ, હે ને? થશે. આંગળીથી મંડાય પણ આંગળીથી આ પીછી ફેંકી દઈએ. તો ગાઈસ પીછી તો જલ્દી નહીં થાય, એટલે છે ને આંગળી પકડી અને સીધું હવે કરવા માંડું. ભૂત જ બનવાનું છે આપણે. ભૂત આજે તો ભયંકર પ્રેન્ક છે. આ વોટર કલર છે હા ગાઈસ, એટલે ધોવો તો પડશે.
તારું બંધ થઈ ગયું ને જો ભયંકર કરવાનો છે આજે તો મને માર પડશે કે ગમે તે થશે પણ કલર કરવાનો છે જો ગાઈસ તમે જોઈ શકો તો અત્યારથી બહુ જ જીવન અહીંયા જો આ કોઈ ઉઠી ગયું ને આજુબાજુ ફ્લેટ વાળા કેમ કે અમે ટેરેસ થી 4th ફ્લોર પર અમે પેસેજમાં બેઠા છીએ હા આ લોકો જો ઉઠી ગયા અને મારો ફેસ જોયો તો મને મારવા મળશે કે બિલ્ડિંગ જ આવશે મજા આવશે હું ઊભી જાઉં છું હજી તો કાળું લાલ કરો તો ગાઈસ વ્હાઈટ કલર ફિનિશ કરી દીધો છે હવે આંખે બ્લેક કલર કરીશ મને કઈ ખબર નથી પ્રેન્ક પછી શું હાલ થાય છે હવે ગાઈસ બ્લેક કલર આંખે હવે કરીશ તો આ મેઇન કલર છે અહીંયાથી હા ઓ માય ગોડ કોક અચાનક પડી અને મને જોઈ વાહ પડે હવે મસ્ત થઈ ગયો છે હવે એક લાલ કરું છું કોઈ લાલ નહીં અરે અહીં કરવાનું લાલ પીછીથી કરો પીછીથી પીછીથી કરો હા પીછીથી તો ગાય અહીંયા છે ને તો ગાઈસ અહીંયા છે ને પીછીથી કર દો લાલ કરો જ મને નથી દેખાતા અહીંયા આમ આમ કરી દમ આમ આમ હા બા બસ ફૂલ બસ હવે આ સાઈડ કરો આ થોડોક આ એક જ સાઈડ હોય હા બસ એક જ સાઈડ ઓકે ડન ડન એ કરું ના કઈ નહીં નહીં આ આ આ અહીંયા તો અહીંયા કર અહીંયા કરી દો અહીંયા બસ બસ ભાઈ બહુ ભય લાગે છે કોઈ વિડિયો લાગે છે શું છે એસ ને તો મને ના બીવડાય છે તો ગાઈસ મારે તો ગાઈસ જો અડોશી પડોશી મને જોઈ ગયા ને તો રાતે મારવા મળશે કેમ કે રાતના 2 વાગ્યા છે ચાલો હવે દુપટ્ટો ઓઢી અને ભારતીબાને આપણે પહેલા બીવડાવીએ ભારતીબાનું શું રિએક્શન આવે છે પછી આપણે મામા જોડે જઈએ મામાનું રિએક્શન જોઈને પછી 1 by 1 વીરો ની બધાને ઝપટમાં લેવાના છે જે થાય તે આજે ભયંકર પ્રેન્ક કરવાનો છે ડોન્ટ પ્લીઝ ઘરે તમે ટ્રાય કરતા નહીં કોઈ સાથે ડોન્ટ ટ્રાય ધીસ એટ હોમ જોઈને મેં તો રિસ્ક લઈને કરી હા હા જો ફોલો મી ગાઈસ આજે મમ્મી જોડે ભયંકર પ્રેન્ક થાય છે રાતના 2:15 વાગે હવે એ મને મારે છે એને શું થાય છે જોયું જશે અત્યારે હું એને મમ્મી સૂતી છે ટોટલી દસ ઉઠી ગયું છે મમ્મી બી ગઈ એક જ વારમાં બી ગઈ મને ઝાપોટા હવે મોટા ભાઈનો વારો મમ્મી તો બી ગઈ 1-2 ઝાપટ પડી ગઈ હવે વારો છે મોટા ભાઈનું તો ભયંકર હશે ગાઈસ મમ્મીને પોસો મમ્મીના ધબકારા વધી ગયા લેટ્સ ગો મોટા ભાઈ Llore. Oye, papá.
વીરાની ગાઈસ રાતે 2 વાગે બધાને ઉઠાડ્યા. હવે વીરાની વારી. નેચરલ 2 વાગ્યા છે જો ગાઈસ. 2 ને 10 થઈ છે બધાના ફોનમાં. મેકઅપ કરીએ નીચે જઈને મેકઅપ કરીએ. હવે વીરાની વારી. વીરાને ઉઠાડીએ. વીરા 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 તો ગાઈસ બી ગયો છે. આ બહુ રડવા માંડ્યો છે. રડી દીધું ગાઈસ. એને રડવું આવી ગયું. શોક થઈ ગયો. મને આમ કરીને જોવે પછી કે ચાલ નીકળ ગયા. જેવું રડવું આવી ગયું ગાઈસ. એને રડવું આવી ગયું. એટલે હાચી રડ્યો હતો ગાઈસ. હવે નીરની વારી. વીર બી ગયો, મામી બી ગયા, મોટા ભાઈ બી ગયો, મમ્મી બી ગયા. મારો પ્રેન્ક સક્સેસ. હવે આને હું કઈ જોઈએ. બૂમ કરશે પૂરી રહેવા દે. કશું ના આવે હેડો. ગાઈસ મમ્મી ઉઠી ગઈ છે ને તો ના પાડે છે નીર ઉપર કરવાની, કેમ કે એ નાનો છે એટલે. તો કઈ નહીં, ચલો મારા જેનિશ પર કરીએ. તો ગાઈસ દક્ષુ તો અમે હસતા હતા ને એટલો ઉઠી ગયો એટલે દક્ષુ પર કેન્સલ પ્રેન્ક થયો. હવે નીરુ ને મમ્મી ના પાડે છે કેમ કે મમ્મી બી ઉઠી ગઈ. જો કેવી બેઠી છે ટેન્શનમાં. ખીજાન થોડી. એ તો ગુસ્સામાં છે. મોટા ભાઈ બી ગુસ્સામાં મને મારવા આવી ગયો. હવે જેન ઉપર કરીએ છીએ. હવે તો કોઈ રિએક્શન જ નથી. યાર હું તો બહુ રૂમમાં છે. હલાવ થોડું ઉઠે તો જ ઉઠ્યા. જેની ચલ નીચે. ભરૂમમાં છે. ચાલો એને કેન્સલ નથી કરવો. આટલો પ્રેન્ક બહુ થઈ ગયો ગાઈસ. મારો પ્લાન સક્સેસ ગયો. મેન તો મમ્મીને બીવડાવી હતી. મમ્મી તો ઉઠીને મારવા જ માંડી. હિપટાઈ ગઈ. મારો લુક કેવો લાગ્યો તમે મને કહેજો. 2 ને 10 થઈ છે. બધાની ઊંઘની તો બેન્ડ બજાવી દીધી મેં આજે. અને કોમેન્ટ કરજો કે બીજો પ્રેન્ક કેવો કરવો છે. અડધી રાતે બધાને મેં ઉઠાડી દીધા. અને ટેરેસ પર છે, આજુબાજુમાં બી ઘણા લોકો સૂતા છે. જો એ લોકોને બી બીવડાવવા હોય તો બીવડાવી શકીએ, પણ આપણી પર પોલીસ કેસ થઈ જાય એટલે આપણે એવું કંઈ કરવું નહીં. બાકી કેવું તમને બી બીવડાવવાના છે. આય અમે મંજુલિકા. તો ગાઈસ એકચ્યુઅલી મારે ને શિવને જ ઉઠવાનું હતું. અમારે બેને પ્રેન્ક કરવાનો હતો, પણ આ ઉઠ્યો એટલે આને મને બીવડાવીને તો માથી મોટી બૂમ પડી ગઈ. એમાં દક્ષ બી ઉઠી ગયો એટલે પછી અમે ચારેય થઈને પ્રેન્ક કર્યો. સક્સેસ ગયો. અમુક લોકો બીજા, અમુક લોકોને બીક ન લાગી. શું કહે છે શિવ? બધા પર કર્યો એ ચાલે, પણ મેન તો હજુ નીર પણ બહુ નાનો પડે ને. આ બા ના પાડે છે. કઈ તાવ ના આવે. પીટોડાનું પૂરું નહીં પડે ને પૂરી ઉતરી પડે તો કઈ નહીં, લડી લઈશું. મમ્મી લડી લઈશું, મજા આવશે. તું મને કેમ મારવા માંડી? પણ બી ગઈ, રિયલી બી ગઈ.
રિયલ બીક કેવી ઘસ ખસાડ હોતી હતી તું તો. તારે હવે મોટા ભાઈએ મને ધડ મારવા માંડ્યો. પછી આ લોકો પાછળથી બૂમ પાડીને કે ફોઈ છે એટલે એને હાથ અટકાડી દીધા. એવું છે તો ને તો મારે તો મોટા ભાઈ મને પડી જાત 2-4 મને. તું ક્યાં ઉઠી ગયો? મેન તો ધારી પર કરવાનો હતો અમારે. ગોટિયા બીજા ઉઠા હોય ગજબ કહી દીધી. તો ગાઈસ હજી મેકઅપ મેં ધોયો નથી. નીર પર કરવો હોય તો કરી શકાય, પણ મમ્મી ના પાડે છે કે મારો ભાઈ છે ને બીજો, એનું પૂરું નહીં પડે, એના છોકરાને કંઈક થશે ને તો એવું પછી એનો મગજ ફાટી જશે. પછી એની જ તો ભર ઊંઘમાં છે એટલે એને નથી કરવું આપણે. તો કંઈ નહીં, હવે હું ફેસ વોશ કરી નાખું. જોઈ લઈએ શું છે, કેવો બ્લોગ બન્યો. બાકી યાર મહેનત કરી છે યાર. થોડું સબસ્ક્રાઈબ, લાઈક, હાઈપ આપજો. તો ગાઈસ હવે ફેસ ધોઈ કાઢું છું. ખબર નહીં જાય છે કે નહીં, કેમ કે વોટરપ્રૂફ કલર છે. જશે તો ખરો જ. હું બી ગઈ, મેં કીધા પગમાંથી કશુંક નીચે ખાઈ શકે જતું રહેશે. ખાઈ બધું થોડું વધારે થાય છે સી ના જતું રહ્યું કપાલ પછી જતું રહ્યું લાવ કોઈ પાણી નાખો કાળું થઈ ગયું કોઈ. થોડું આપણે બેટા ગયું. નથી રહ્યું કોઈ જ નહીં હાય જલ્દી નાખશે. થોડું આપવું. જયું ને જતું બસ. આ સાઈડના ગાલ પર છે કઈ એ તો દૂધ છે, દૂધ ના જતો રહ્યું બધું. હોય અહીંયા છે ગળા ગળા જતો રહ્યો. જતું રહ્યું બધું બસ. આપણો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો કે બીજો પ્રાઇન્ક કયો કરાય. તમે શ્યોર કોમેન્ટ કરજો અને હાઈપનું બટન આપજો. તો કંઈ નહીં, બાય બાય, રાધે રાધે.